હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે મતલબ કોઈ વિડીયો એવો નથી બનાવ્યો, બ્લોગ મતલબ. આજે છે અનબોક્સિંગનો વિડીયો. બહુ બધા પાર્સલ મંગાવી લીધા છે. તો પહેલાં તો હું વેબસાઇટ ખોલી દઉં જેમાંથી મેં મંગાવ્યું છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યા છે બહુ જ બધા ડ્રેસ. સો અમુક વખતે ભૂલો પણ થઈ જતી હોય છે. ફ્લિપકાર્ટને મિન્ત્રામાંથી મંગાવ્યા છે. તો આ એક ડ્રેસ છે, મેં મિન્ત્રામાંથી મંગાવ્યો હતો પણ એ લોકોથી કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. મેં 2 કુર્તા મંગાવ્યા હતા અને એ લોકોએ 2 ડ્રેસ મને આપી દીધા છે. એની પ્રાઇસ હતી, તમને કહી દઉં, 970 રૂપિયા પ્રાઇસ હતી. અને આ બંને ડ્રેસના થઈને 970 રૂપિયા આપ્યા છે. અને આમાં ખાલી 2 કુર્તી હતી. આ 2 કુર્તી હતી અને મને 2 ડ્રેસ રિસીવ થયા છે મિન્ત્રામાંથી. મેં ખોલીને જોઈ લીધું હતું ઓલરેડી. બધું કંઈક ચેન્જ કરાવવા જેવું હોય તો ચેન્જ કરાવી દઉં, પણ કંઈ છે નહીં. આઈ થિંક મારા શૂટની અંદર મને કામ આવી જશે. તો આનું મટીરિયલ પોલિસ્ટર ટાઈપનું મટીરિયલ છે, કોટન નથી આ, એટલે થોડું ગરમી એવું લાગશે. બટ 900 રૂપિયામાં 2 ડ્રેસ તો સારા કહેવાય. તમે જોઈ શકો છો, કોટન નથી, પોલિસ્ટર છે આનું કપડું. તો દુપટ્ટો બી સરસ છે એનો, જોઈ શકો છો. તો મને શૂટની અંદર ચાલશે, કેમ કે મારા શૂટમાં પહેરવાનું થતું જ હોય છે. તો આ એક ડ્રેસ છે અને સેમ એવો જ બીજો એક ડ્રેસ આવ્યો છે. કલર થોડો લાઇટ છે પણ થોડું સિમિલર જ છે, થોડી ડિઝાઇન અલગ છે, આ બધું છે. પણ મટીરિયલ બંનેનું સેમ છે, પોલિસ્ટર જ છે. હું ખોલતી નથી કેમ કે પછી મારે જ ગળી કરવાનું છે. તો આ 2 ડ્રેસ છે, 970 રૂપિયાના આવ્યા છે. તો મને લાગે છે કે વધ છે, મતલબ આને ફેંકી દેવા જેવું તો નથી. સારી પ્રાઇસમાં મને 2 ડ્રેસ મળી ગયા છે. બધા ડ્રેસ મેં અંડર 1000ની અંદર જ મંગાવ્યા છે. તો મિન્ત્રામાંથી આ એક જ ડ્રેસ મંગાવ્યો હતો. હું તો કહું છું કે મિન્ત્રા કરતાં મીશો અને ફ્લિપકાર્ટ સારું છે. તો આ ડ્રેસ મને વધારે ગમ્યો હતો. આ 501 રૂપિયાનો ડ્રેસ છે. અને મને એવું હતું કે અનારકલી છે, બટ અનારકલી નથી. એ ટાઈપની એની ડિઝાઇન છે કે તમને અનારકલી લાગે. પણ બહુ મસ્ત, આનું કપડું મને બહુ ગમ્યું, એની ડિઝાઇન મને બહુ ગમી. તમે જોઈ શકો છો, જો બહુ મસ્ત છે. અને આનું કપડું કોટન છે, તો એટલે મને બહુ જ ગમ્યું. એની ઉટની બહુ સરસ છે, પજામો સરસ છે, ઓલ ઓવર આખો ડ્રેસ સારો છે. તો આઈ લાઈક ઇટ. તો આ તો હું રાખવાની છું. એમ પણ હું કશું રિટર્ન તો ક્યારેય કરતી નથી, કેમ કે રિટર્નમાં મને બહુ જ માથાકૂટ લાગે છે. એક ડ્રેસ મારે રિટર્ન કરવો પડ્યો છે, કેમ કે મંગાવી છે કંઈક ને આવી છે કંઈક. સો મેં ઓપન જ નથી કર્યો. અમુક મેં ઓપન કરીને જોઈ લીધા છે, અમુક ઓપન કરવાના બાકી છે. સો બેબી પિંક ડ્રેસ છે, આ પણ પ્યોર કોટનનો છે. બહુ સરસ મટીરિયલ છે, તમે જોઈ શકો છો. ઉપરની ડિઝાઇન સરસ છે. હું આખા ખોલતી નથી, સોરી, પણ હું તમને કહીશ તો તમે સમજી જશો કે આનું મટીરિયલ બહુ જ સરસ છે, સોફ્ટ છે, કોટન છે. દુપટ્ટો બહુ સરસ છે. અને આ એની પજામી છે, એ પણ આઈ થિંક મારા માપની જ છે. પેન્ટ છે, પજામી પેન્ટ છે, બહુ કમ્ફર્ટેબલ, મારા માપની જ છે, બહુ જ મોટી છે. તમે લોકો મને બધા બહુ જ કહેતા હો છો, બહુ જાડા થઈ ગયા છો, શરીર ઉતારો, શરીર ઉતારો.
ઉતારવું છે, મને પણ ઉતારવું છે, પણ તમે લોકો સમજી શકો છો કે હોર્મોન્સ ચેન્જ લેડીઝના, અને મને પીરિયડ્સનો બહુ પ્રોબ્લેમ છે, રેગ્યુલર હું થતી નથી, મતલબ મારે બચપનથી જ પ્રોબ્લેમ છે. એના લીધે મારું બોડી બહુ ફૂલી ગયું છે. હું દવા સિવાય પીરિયડ્સમાં આવી શકું એમ નથી. નોર્મલ મને પીરિયડ્સ નથી આવતા, સો એટલે મારે દવાથી જ પીરિયડ્સ લાવવા પડે છે. હું દર મહિને એની એક ગોળી લઉં છું, તો એનાથી જ મને થાય છે. મેં બહુ ડૉક્ટરનું ને બહુ આયુર્વેદિકને બધું જ કરીને જોયું, બટ કોઈ ફાયદો નથી થતો. તો ડૉક્ટરે રિકમેન્ડ કર્યું કે જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી દવા ખાઓ અને કરો, કેમ કે ના થાય તો પણ હેલ્થમાં પ્રોબ્લેમ થાય, એટલા માટે દવાથી કરીએ છે. સો ખાવા પીવાનું તો બધા કહે છે કે ભૂખડની જેમ ખાય છે, તો પછી ક્યાંથી એ થાય. તો મને એમ થાય કે હું એવા બધા વિડીયોઝ તો કંઈ બતાવતી નથી કે તમને એવું લાગે કે હું ભૂખડની જેમ ખાઉં છું, અને ખાઉં છું તો મારા બાપનું ખાઉં છું. તો તમને લોકોને કોઈને કોઈ પણ મને બોલી રહ્યા છે આ બધું કે ખાવાનું ઓછું કર ને આ કર ને તે કર, તો તમને લોકોને આ બોલવાનો કોઈ હક નથી, કેમ કે હું તમને લોકોને બોલવા નથી આવતી. તો તમે પણ મને ના બોલો તો સારું. મને જવાબ આપતા બહુ સારી રીતે આવડે છે, પણ હું એવું માનું છું કે તમે લોકો મારી ફેમિલી છો, એટલે થોડી રિસ્પેક્ટથી રહું છું તમારી સાથે, અને બહુ સારી રીતે રહું છું. બાકી મારું દિમાગ પણ બહુ જાય છે. હું પણ એક નોર્મલ છોકરી છું. તમે મારા બોડી ઉપર મને બોડી સ્વિમિંગ કરો કે મારી ફેમિલી વિશે કે કોઈના વિશે કંઈક બોલો તો મને ગુસ્સો આવે, ઓફકોર્સ ગુસ્સો આવે. અને મને એવું લાગે છે કે હું બોલું એના કરતાં જે લોકો આ જોઈ રહ્યા છે, જે લોકો મારા ફેન્સ છે, હું કહીશ કે એ લોકો જ જવાબ આપે આ લોકોને, આવા લોકોને, કેમ કે હું એ લોકો માટે તો વિડીયો બનાવતી નથી જે લોકોને હું ગમતી નથી, હું પસંદ નથી, હું જાડી લાગું છું કે હું ગમે એવી લાગું છું. તો પ્લીઝ તમે આ વિડીયો સ્કીપ કરી શકો છો. બીજી બહુ જ બધી ચેનલ છે, તમે ત્યાં જઈ શકો છો. બાકી તમારું અહીંયા કોઈ જ કામ નથી. હું મારા પ્રશંસકો જે મને ગમાડે છે, મને પસંદ કરે છે, મને સાચે પ્રેમ કરે છે, હું જેવી છું એવી પ્રેમ કરે છે, એના માટે જ હું આ બધા વિડીયોઝને બધું બનાવું છું, અને મને ખુશી મળે છે એના માટે બનાવું છું. તમારા જેવા ડાયા લોકો માટે બિલકુલ નથી આ ચેનલ. તો પ્લીઝ ગેટ આઉટ. મને બિલકુલ ગમતું નથી આવી રીતે વાત કરવાનું, બટ એવા બદતમીઝ ને એવા બેહુદા લોકો એવી બેહુદા કમેન્ટ કરી દેતા હોય છે કે આપણું દિમાગ ખરાબ થઈ જાય. સો પ્લીઝ નેક્સ્ટ ટાઈમ કોઈ પણ આવા કમેન્ટ કરતા નહીં મારા બોડી ઉપર કે મારા ઉપર કે મારી ફેમિલી ઉપર, નહીં તો હું તો બ્લોગ જ કરી દઈશ તમને લોકોને. વિડીયો બનાવવાનું તો છોડીશ નહીં, કેમ કે તમારા 1-2 જણાના લીધે હું કોઈ મારા જે 10,000 બીજા છે મારા વ્યૂવર્સ, એ લોકોને હું હેરાન પરેશાન ના કરી શકું. અને થેન્ક યુ સો મચ. મારા 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આવી જ રીતે બસ મિલિયન પણ થઈ જાય એવી પ્રાર્થના છે. સો નેક્સ્ટ ડ્રેસ બહુ જ સરસ છે. આ પણ તમે જોઈ શકો છો, રેડ કલર છે. રેડ કલર કોઈ પણ પહેરે તો એને સારું લાગે, કેમ કે આ કલર જ એટલો વાઇબ્રન્ટ અને શું કહેવાય, ઉત્સવનો કહેવાય ને, એ છે. કોટન છે અને બહુ જ સારું મટીરિયલ છે. અને આનો રેટ પણ હું તમને લોકોને કહી દઉં છું કે કેટલો છે. सॉरी अगर कोઈને ખોટું લાગે કે સારું લાગે, બટ हम तो भाई ऐसे हैं, ऐसे ही रहेंगे. તો એવું છે. હા, આ ડ્રેસ છે 585 રૂપિયાનો. તો સારું મતલબ હું એ જ કહું છું ને કે 585માં ના આવે, સમજ્યા તમે? કે કુર્તો, દુપટ્ટો અને એનું લેગિન્સ. તો ફ્લિપકાર્ટનું આ છે. ફ્લિપકાર્ટમાં ઓફર્સ ને એવું હોય છે ત્યારે હું લઉં છું. નોર્મલી આનો ભાવ જો હું તમને કહી દઉં, બતાવી દઉં. આમ 1500 રૂપિયાનો છે. મેં લીધું તો 585નું હતું, અત્યારે 722 રૂપિયાનો રેટ થઈ ગયો છે. એટલે મેં
લીધું ત્યારે ડિસ્કાઉન્ટમાં લીધું હતું અને સારું એવું ડિસ્કાઉન્ટ મને મળી ગયું હતું. મને તમે સારી સલાહ આપો, હું માનું છું, 50 વખત તમને કીધું છે. મતલબ જે લોકો જેન્યુઅન મારા ફેન્સ છે એ લોકો તો એ વસ્તુને માને જ છે કે મારી હેલ્થ સારી નથી રહેતી અને પહેલેથી જ આવી છે. એવું નથી કે આ હમણાં આવી થઈ છે, હું પહેલેથી આવી જ છું. અને થોડું પર્સનલ રીઝન્સના લીધે ને એના લીધે ડિપ્રેશનમાં જઈને પણ બોડી આવું થઈ જતું હોય. તમે લોકો કદાચ ભણેલા હોય તો પ્લીઝ ગૂગલ કરીને જોઈ લેજો કે જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ તો કેટલું તમારી જોડે થતું હોય છે. જે મારા ક્લોઝ છે, જે લોકો મને ઓળખે છે સારી, એ લોકોને ખબર છે કે હું કેવી સિચ્યુએશનમાંથી બહાર નીકળી છું અને કેટલી હેરાન થઈ છું લાઈફમાં. પણ હું ચાહું છું કે મારા વ્યુઅર્સ, મને જેટલા જે લોકો ઓળખે છે એ લોકો મારી સારી વાતોને યાદ રાખે, સારી વસ્તુઓને હું શેર કરું તમારી સાથે. શું કામ હું દુઃખી છું ને તમને દુઃખી કરું? તો પ્લીઝ તમને લોકોને રિક્વેસ્ટ છે, જે પણ એવા ભદ્દા કમેન્ટ કરે છે કે કેટલી જાડી છે એનો જાડી ને એવું ભેંસ ને પૂંછ ને આવું બધું કરે છે, એ પ્લીઝ આવા કમેન્ટ ના કરો, બરાબર? બીજા લોકો પણ જોતા હોય, તમારું જોઈને બીજા લોકો પણ કરે. તો તમને લોકોને એવું નથી પસંદ તો પ્લીઝ તમારી પાસે ઓપ્શન છે, તમે વિડીયોઝ ના જોશો, મને ફોલો ના કરશો, મને સબસ્ક્રાઈબ ના કરશો, તમારી પાસે છે ઓપ્શન. તમે લોકો જોઈને તમને ગંદુ લાગે છે તોય તમારે જોવું છે. મને ખબર નથી પડતી કે હું બીમાર છું કે તમે લોકો બીમાર છો. જે લોકો બોલે છે આવું એના માટે છે, જે લોકો મારા જેન્યુઅન વ્યુઅર્સ છે એમના માટે નહીં. એ તો આઈ લવ યુ. એ લોકો તો બહુ જ મને પ્રેમ કરે છે અને એ લોકો હું જેવી છું એવી જ મને પસંદ કરે છે. અને આ જ ખાસિયત છે પ્રેમની, કે તમે જેવા છો એવા જ તમે સામેવાળાને પસંદ કરો. જો એને બદલીને તમે પસંદ કરો છો તો તમને એનો બદલાવ પસંદ છે, તો પછી એવી જ વ્યક્તિને પસંદ કરો. તમને લોકોને હું નથી પસંદ તો કોઈ એવી વ્યક્તિને જુઓ ને, જે પતલી, સ્લિમ, 0 ફિગર ને મસ્ત હોય એવી છોકરીને જુઓ. બહુ જ બધી એક્ટર છે, બહુ જ બધા લોકો છે, તમે એ લોકોના વિડીયોઝ જુઓ ને એ બધું કરો. મારા ચેનલ ઉપર બીજા લોકો છે જ મને જોવાવાળા, અને એટલા લોકો જોવે છે એનાથી હું બહુ જ ખુશ છું. સો પ્લીઝ કમેન્ટ ના કરતા આવી હવે પછી. સો આ મારો ફેવરેટ કલર છે, મારી મમ્મીનો ફેવરેટ છે આમ તો યલો, ઓરેન્જ જેવા, બટ મને પણ ગમે છે બ્રાઇટ કલર, પણ મને બ્લેક કલર ને વ્હાઇટ કલર વધારે ગમે છે. સો મેં મારી મમ્મી માટે પણ મંગાવ્યો હતો ડ્રેસ, તો મને ગમ્યો હતો તો મેં પણ મારા માટે મંગાવ્યો છે. અને બહુ જ મસ્ત છે કલર, લીમોડા કલર છે, મસ્ત લેમન કલર છે. એનો દુપટ્ટો પણ મસ્ત છે અને એની લેગિંગ્સ છે. મતલબ હવે લેગિંગ્સ તો આવતી જ નથી, પેન્ટ જ આવતા હોય છે. તો આ પેન્ટ છે એનું, અને સરસ છે આ ડ્રેસ. હું વધારે ખોલતી નથી કેમ કે અત્યારે મારે સૂઈ જવાનું છે, સવારે વહેલા 5 વાગે ઉઠવાનું છે. મારે ઉઠવાનું 4 વાગે છે, મારે 5 વાગે નીકળવાનું છે કેમ કે મારું શૂટ છે, જે હું તમને લોકોને બતાવીશ કે કાલે હું એક શૂટ પર જઈ રહી છું. આલ્બમ છે અને એ છે કહી દો પછી તમને એ લોકો મળાવું સીધું રાખી જતું. છોડો, ખૂબ સરપ્રાઈઝ આપું. કાલે અમદાવાદથી આગળ, ગાંધીનગરથી આગળ મારું એક આલ્બમ છે. સવારે 5 વાગે મારે ઉઠવાનું છે અને જયેશભાઈને મેં અત્યારે રાત્રે જ બોલાવી દીધા છે કેમ કે એમના બિચારામને ગુજરાતી પણ આગળથી આવવાનું હોય છે. તો આ ડ્રેસ છે, આ ડ્રેસની કિંમત મેં તમને કીધી નહીં, સોરી, હા, 683 રૂપિયા છે આની કિંમત. આ ડ્રેસની કીધું ને તમને કે આ બધા 1000ની અંદરના જ છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યા છે. તો સારી ઓફર હોય છે ફ્લિપકાર્ટમાં. અને ટેલિગ્રામ ના હોય તો ડાઉનલોડ કરી લો, કેમ કે ટેલિગ્રામમાં ટેલિગ્રામ ડાઉનલોડ કરી લેશો ને તો સારું રહેશે. આ ડ્રેસ બહુ પહેલાં મંગાવ્યો હતો મેં, અને બતાવી દઉં. આવો દુપટ્ટો જોઈને મેં મંગાવ્યો હતો. આવો દુપટ્ટો છે,
મને સૂટનો મતલબ દુપટ્ટો જ વધારે ગમે. અને એનો કુર્તો છે એ એકદમ સિમ્પલ છે, કશું જ કોઈ ડિઝાઇન ને કશું જ નથી, તો બતાવવાનો કોઈ મતલબ પણ નથી. અને આ બહુ પહેલાં મંગાવ્યો હતો, હમણાં નીકળ્યો તો મને બતાવી દઉં. આ એક છે, પછી એક ડ્રેસ એવો છે જેમાં એક આ કુર્તો છે અને બ્લુ કુર્તો છે, બ્લુ છે. તો 2 કુર્તા, એક લેગિંગ્સ અને એક ચુન્ની, એટલે બંને કુર્તામાં આ ચુન્ની અને લેગિંગ્સ આવી જાય એવું મંગાવ્યું છે, કોમ્બો છે મતલબ. તો એની પ્રાઇસ હું તમને કહી દઉં કેટલી છે. એની પ્રાઇસ 469. શું ખોટું છે યાર, કોટનનો છે, સરસ છે. 2 કુર્તા, એક લેગિંગ્સ, મતલબ તમે આ 2 કુર્તા સાથે આ લેગિંગ્સ પહેરી શકો ને એની સાથે આ દુપટ્ટો પણ લઈ શકો છો. જો આ કોમ્બિનેશન બહુ સારું લાગે છે, બ્લુ અને વ્હાઇટ એન્ડ બ્લુનું બી કોમ્બિનેશન સારું છે. આ બધા કપડાં મેં મારા શૂટ માટે મંગાવ્યા છે, કેમ કે જીતુ મંગુમાં ક્યારેક મારે ડ્રેસ પણ પહેરવાના આવે છે. તો હવે જે બીજા પહેલાંના ડ્રેસ છે બધા બહુ જૂના થઈ ગયા છે, તો એ મેં મૂકી દીધા છે ઘરમાં પહેરવા માટે, ઉનાળામાં પહેરી શકો. તો એવી રીતે છે. હા, આ ડ્રેસ મારો એક નકામો આવી ગયો છે, કેમ કે મેં મંગાવ્યું હતું શું અને આવી ગયો છે. શું મેં ગ્રીન કલરનો ડ્રેસ મંગાવ્યો હતો ને એની જગ્યાએ આવી ગયું છે. તો મેં આ રિટર્ન માટે આપ્યું છે, તો રિટર્ન થઈ જશે જલ્દીથી. આ એક વેબસાઇટમાંથી મેં મંગાવ્યું છે, વ્હાઇટ કલરનો ડ્રેસ છે, કોટન નથી, અલગ મટીરિયલ છે, પણ સરસ છે આ પણ. અને 1100 રૂપિયાનો છે આ ડ્રેસ. પણ આ ડ્રેસ મારાથી 2 વખત ઓર્ડર થઈ ગયો છે, તો એક મેં કેન્સલ કરાવ્યું છે, રિટર્ન માટેનું આપ્યું છે. તો હવે જોઈએ છે, જો રિટર્ન નહીં થાય તો મીડિયમ સાઇઝ છે. તમે લોકો કોઈ કહેજો, તમને કોઈને ગમે છે તો હું ચોક્કસથી આ ડ્રેસ તમને લોકોને મોકલાવીશ. એક મારી પાસે રહેશે ને એક તમારી પાસે રહેશે. તો મીડિયમ જેનું સાઇઝ હોય એ લોકો મને કોન્ટેક્ટ કરજો મારામાં કમેન્ટમાં, તો હું ચોક્કસથી આ તમને ડ્રેસ તમને મોકલાવી દઈશ. જે મીડિયમ સાઇઝ પહેરતા હોય એવા, કેમ કે જો આટલા મસ્ત છે. બીજો એક આ ડ્રેસ છે, જો 2 ઓર્ડર થઈ ગયા છે. એટલે પહેલાં મેં આ ઓર્ડર કરી દીધો. આ સોરી સ્મોલ સાઇઝ છે, મીડિયમ પણ નથી, સ્મોલ સાઇઝ છે, સોરી. તો કોઈ સ્મોલ સાઇઝવાળું હોય મને કહેજો, તો એમના માટે હું આ સેમ ડ્રેસ જો આ મારી પાસેથી મેં પછી ડબલ એક્સેલ મંગાવ્યું હતું અને આ સ્મોલ સાઇઝ છે. તો આ ભૂલમાં ઓર્ડર થઈ ગયો છે અને રિટર્નની પ્રોસેસ ચાલે છે. પણ જો તમે કોઈને ગમતો હશે તો હું તમને લોકોને આ મોકલાવીશ. મારું ફેવરેટ કલર વ્હાઇટ એન્ડ બ્લેક. આ ડ્રેસ પણ બહુ જ સરસ છે, કોટનનો છે, તમે જોઈ શકો છો. સોરી હું ખોલીને નહીં બતાવું, કેમ કે પછી મારે જ બધું કરવાનું. અને દુપટ્ટો મને બહુ ગમે, વ્હાઇટ દુપટ્ટો છે, એકદમ પ્લેન ને આવી એમ્બ્રોઇડરી છે, જુઓ તમે, બહુ મસ્ત છે. જલ્દીથી પહેરીશ આ બધા હું ડ્રેસ મારા શૂટમાં, તમે લોકો જોઈ શકશો. તો આ ડ્રેસ હતા મારા બધા. એક આમાંથી મંગાવ્યો હતો અજીઓ, તમે વેબસાઇટ જોઈ હશે. તો મને કંઈ ખાસ નહીં લાગ્યો આ ડ્રેસ, મટીરિયલ વાઇઝ ને એવું, પોલિસ્ટરનું ને એનું છે, ઠીક છે. દુપટ્ટો સારો છે એનો, ગોટાપટ્ટીવાળો ને એવું, અને પેન્ટ તો નોર્મલ જ છે, એકદમ ઠીક મટીરિયલ છે. અને આ પણ મને બહુ સસ્તામાં જ પડ્યું હતું, 927 રૂપિયાનો ડ્રેસ છે. પણ
મને એવું લાગે છે કે જે બીજા ડ્રેસ છે ઓછા રેટના એ બધા આના કરતાં સારા છે. તો ઓલમોસ્ટ બધા ડ્રેસ મેં બતાવી દીધા તમને લોકોને. સો આ હતી મારી શોપિંગ. હજી પણ મેં મંગાવ્યું છે વેસ્ટર્ન કપડાં છે. આ તો મેં ડ્રેસ બતાવ્યા. તમારે સાડી પણ જોવી હોય તો નેક્સ્ટ વિડીયોમાં હું સાડી બતાવીશ. તમે કહેશો તો કે હા સાડીનો વિડીયો પણ બતાવો તો એમાં સાડી પણ બતાવીશ, કેમ કે મેં સાડી પણ મંગાવી છે. કેમ કે પ્રોગ્રામ હોય છે ત્યારે આમ તો હું ડિઝાઇનર અમારા છે, મેં તમને પહેલાં પણ કીધેલું છે, ફેશન વિથ ફોરમ અલકાપુરીમાં છે, તો એમના ત્યાંથી પહેરું છું. બટ ક્યારેક ના પહેરવું હોય, ક્યારેક કોઈક હેવી ના પહેરવું હોય, કોઈક નોર્મલ પહેરવું હોય તો હું મતલબ મારા જ કપડાં પહેરી લેતી હોઉં છું, કે ડ્રેસ પહેરી લઉં કે કંઈક સાડી પહેરી લઉં. તો એના માટે મેં અલગથી તમને બ્લાઉઝ તો બતાવ્યા, તો હેવી બ્લાઉઝ ને નોર્મલ સાડી ને એવી રીતે. તો તમે કહેજો તમારે સાડી જોવી છે તો હું સાડીનો વિડીયો પણ બનાવીશ, વેસ્ટર્ન કપડાનો પણ બતાવીશ. કેમ કે હું નોર્મલી જે જીતુ મંગુ સિવાય હું હોઉં છું, તમે મને જોવો છો તો હું બહુ ઓછું સાડી ને એવું પહેરતી હોઉં છું. કેમ કે ત્યાં જ એટલી બધી પહેરી લઉં છું કે ઘરમાં હું જીન્સ, ટી શર્ટ, કુર્તી અને એ બધું પહેરું છું. તો આ હતી મારી શોપિંગ. બિલકુલ શું મીશોમાંથી એક આ કુર્તી મંગાવી હતી વ્હાઈટ કલરની, એ પણ જોઈ જ લો. આ મેં હોળી ધૂળેટી માટે મંગાવી હતી પણ એ તો મારી શૂટ પર ગઈ તો આવી છે. કીધું જીન્સ અને આ પહેરીશ ધૂળેટી પર, પણ નહીં થયું. સો હા, હું બહુ શોપિંગ કરું છું, પણ બધું મારે કામ માટેની શોપિંગ હોય છે. કોઈ એવું નથી કે ફાલતુની હું પૈસા ખર્ચી નાખું છું, અને કમાઉં છું યાર. પોતાના માટે નહીં ખર્ચું તો કોના માટે ખર્ચું છું? પબ્લિક ફિગર છું, સારા કપડાં, સારો મેકઅપ, સારી હેરસ્ટાઈલ બધું જ કરવું પડે. કેમ કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી છું તો તમને લોકોને એવી જ હું ગમું, સારી જાડી પછી બોલ્યા કરશો. એટલીસ્ટ જાડી છું તો કપડાં તો સારા પહેરું કે ના પહેરું. સો તમે એમ કહેશો કે મને કેમ મારી ઘડી આવે, મને યાર ખોટું લાગ્યું છે. મને નથી, કોઈને પણ ના ગમે યાર. કોઈ છોકરીને તમે વારે ઘડી એકને એક વસ્તુ કે બહુ જાડી છે, આમ છે ને ભેંસ છે, કોઈને પણ ખરાબ લાગે. તો બસ મને થોડું અપસેટ થઈ ગઈ હતી. બધા એક તો હું જાતે જ બધા મારા મેસેજીસ વાંચું છું, અને જાતે જ બધાના આન્સર આપું છું, તમને લોકોને થેન્ક યુ લખું છું હાથ જોડીને, અને એ બધું હું જાતે જ કરું છું. મારી ચેનલ પણ હું જાતે જ હેન્ડલ કરું છું. તો હું બધું જોતી હોઉં તો મને દુઃખ થાય કે કેમ લોકો આવું બોલતા હશે, કેમ આટલું કરતા હશે. પછી એમ થાય કે મારી ચેનલ તો હજી શરૂઆત છે, તો ઇટ્સ ઓકે. જે લોકો મોટા યુટ્યુબરો છે એ લોકોને તો કેટલું બધું સહન કરવું પડે છે. મારે તો એવું કંઈ નથી. મારા વ્યુઅર્સ તો બધા જ માશાલ્લાહ બહુ જ સરસ છે, ભગવાનની કૃપાથી બહુ જ સારા છે. અમુક 2-3 છે એવા જે ફાલતુ કમેન્ટો કરતા હોય છે, કંઈ વાંધો નહીં. તમને ના ગમતું હોય તો ભાઈ તમે લોકો બીજી કોઈ ચેનલ જુઓ જેમાં પતલી છોકરીઓ આવતી હોય એવી. તમારી અહીંયા કોઈ જરૂર નથી. કેમ કે હું બહુ ટ્રાય કરું છું કે હું મારું બોડી ઉતારું. આ ટ્રાય કરવાના ચક્કરમાં જ મેં મારો પગ એ કરી નાખ્યો છે, મારું ઘૂંટણ જે મારે સીધો જ રાખવો પડે છે. મેં સાયકલિંગને એવું 1 મહિનો બહુ જ કર્યું, તો એના હું એફર્ટ બધો જ કરતી હોઉં છું, પણ એના વિડીયોઝ નથી બનાવતી કે તમને લોકોને ખબર પડે. હું એક ટાઈમ જમું છું, એક ટાઈમ ચણા ને આ ને તે ને એવું બધું પ્રોટીન ખાઉં છું, બધું છોડી દીધું છે. પાણી વધારે પીવું છું. મારી સ્ટ્રગલ હું જ જાણું છું. તમને લોકોને 24 કલાક તો હું વિડીયો ચાલુ ના રાખી શકું. 24 કલાક તો તમને લોકોને બતાવી ના શકું કે ગ્રીવા કંસારા ઊંઘતી હોય છે તો કેવી હોય છે, ખાતી હોય છે તો કેવી હોય છે. તો બધું ના બતાવી શકું. હું તમને થોડું બતાવું, અને એમાં પણ તમે એવું કહી દો કે ભેંસની જેમ ખા કરે છે તો પછી ક્યાંથી પતલી થવાની. તો હું એટલું નથી ખાતી. હું નોર્મલ
એ પણ ઘઉં ચાવલ બધું જ બંધ કરી દીધું છે અમે. હું બાજરીનો રોટલો, ઘઉંનો રોટલો, મકાઈનો રોટલો અને રાઈસ તો મેં ખબર નહીં ક્યારે ખાધા હતા. તો રાઈસ તો હું ખાતી જ નથી. મને એટલા પસંદ છે તો પણ નથી ખાતી. મને ગળ્યુંથી એલર્જી છે તો હું ગળ્યું નથી ખાતી, કેમ કે હું ગળ્યું ખાઉં તો મને વોમિટ થઈ જાય, તો હું ગળ્યું પણ નથી ખાતી. તો આ જે બોડી છે મારું એ હોર્મોન્સ પ્રોબ્લેમના લીધે છે. 2-4 ઓપરેશન થઈ ગયા છે મારા, એના લીધે છે. હવે ટાઈમ આપ્યો છે મેં મારા બોડીને, પણ એક દિવસમાં તો હું ના થઈ જાઉં ને. કોઈ એવા ઇન્જેક્શન તો ના લેવા માંડું ને જે બોલિવૂડના એક્ટર્સને એક્ટ્રેસ લેતા હોય અને ફટાકથી પતલા થઈ જાય. એવું બધું કરવાનું કોઈ જ મને ઈરાદો નથી. જેમ જેમ ધીમે ધીમે થતી હું ઘરે પણ હું સાયકલિંગ લાવી છું, પણ મને ડૉક્ટરે હમણાં સાયકલિંગ કે કોઈ પણ જાતનું એક્સરસાઇઝ કરવાની ના પાડી છે. જો ત્યારે પણ મારો પગ હું વાળું ને એટલે મને બહુ જ દુખ્યા, કેમ કે ઘૂંટણમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. સાયકલિંગ કરી હતી ને એના લીધે એના મસલ્સ બધા એ થઈ ગયા છે. તો એટલે હમણાં સાયકલિંગ પણ 2 મહિનાથી 3 મહિનાથી મેં બંધ રાખી છે. પણ હા, જેટલું બને એટલું મારું ડાયટમાં ધ્યાન આપીને કરી શકું. હવે હું યોગા કે એક્સરસાઇઝ એ પણ ના કરી શકું, કેમ કે એમાં પણ મારે ઘૂંટણનું અને મારા બોડીનું વેટ બધું મારા ઘૂંટણ પર જ આવે, તો એના લીધે એ નથી કરી શકતી. પણ હું ડાયટ એ કરીને મારું બોડી ઉતારવાની કોશિશ કરી રહી છું. થઈ જશે, તમે ટેન્શન ના લેશો, થઈ જશે. પણ હું એવું નથી ચાહતી કે હું મારા બોડીને કે મારા માઇન્ડને કે એને એટલો સ્ટ્રેસ આપું કે પાછું એ સ્ટ્રેસમાં પણ બોડી વધે. તમને ખબર ના હોય તો કહી દઉં. શું છોડા બધું. મેં તો આ પાર્સલના એના લીધે જ તમને લોકોને બોલાયા હતા. મતલબ મેં વિડીયો બનાવું છું કે તમે લોકો જુઓ કે મેં શું મંગાવ્યું છે, ને એમાંથી તમને પણ કંઈ ગમ્યું હોય તો પ્લીઝ મંગાવજો. ફ્લિપકાર્ટ, મિન્ત્રા અને મીશોમાંથી મંગાવ્યું છે. તો ફ્લિપકાર્ટના વધારે ડ્રેસ છે, તો ફ્લિપકાર્ટમાં સારી ઓફર્સ હોય છે. 500-600 રૂપિયાથી સ્ટાર્ટિંગ હોય છે ડ્રેસના. અને ડ્રેસમાં દુપટ્ટો, કુર્તી અને લેગિંગ્સ ત્રણેય વસ્તુ 500 રૂપિયામાં તો બહુ જ સારી કહેવાય. સો પ્લીઝ ગમે તો તમે પણ મંગાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટડા.